વડોદરા કોર્પોરેશને 7 ખાનગી શાળાને સીલ કરી હોવાની ઘટના સામે આવી છે। સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ વિના ચાલતી શાળાઓ સામે પગલાં લેવામાં આવ્યા। વાઘોડિયા રોડ પરની નારાયણ સ્કૂલની ઘટના બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી। તંત્રએ નોટિસ આપી છતાં શાળાઓએ નહોતો આપ્યો રિપોર્ટ। 14 જેટલી ખાનગી શાળાઓને રિપોર્ટ રજૂ ન કરાતા સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે। પાલિકાની કડકાઈથી 11 શાળાઓ સર્ટિફિકેટ રજૂ કરી ચૂકી છે। 3 શાળાઓએ હજુ પણ સર્ટિફિકેટ નથી આપ્યા। ખોડિયારનગરનું આદર્શ વિદ્યાલય સીલ કરવામાં આવ્યું। રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ સીલ કરવામાં આવી। પાણી ગેટ અને વાડીવાલા સ્કૂલ તાંદલજાને તારું મારવામાં આવ્યું છે। સાથે શૈક્ષણિક સત્રના પહેલા દિવસે જ શાળાઓ શરૂ ન થઈ શકતા વિદ્યાર્થીઓ પણ અવઢવમાં મુકાયા। 14 જેટલી સ્કૂલો એવી હતી કે જેમણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રજૂ નતા કર્યા। જે 14 જેટલી સ્કૂલોને અમે નોટિસો આપી અને એ નોટિસો આપ્યા બાદ 14 સ્કૂલો પૈકી 11 સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અત્યારે આવી ગયા છે। દરમિયાનમાં અમે 7 સ્કૂલોને અમે સીલ મારી દીધા હતા। એ 7 સ્કૂલો પૈકી અત્યારે અમારી પાસે 4 સ્કૂલોના પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આવી ગયા છે। બાકીની જે 3 સ્કૂલો છે એને અમે સીલ મારેલું છે। વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજથી શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને વિદ્યાર્થીઓ પણ શાળામાં આવવા લાગ્યા છે, પરંતુ વડોદરાની હજુ પણ 3 જેટલી સ્કૂલો એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓ નથી આવ્યા કે શિક્ષકો પણ નથી આવ્યા, જેનું કારણ છે કે આ સ્કૂલો દ્વારા કોર્પોરેશનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ ન કરવામાં આવતા કોર્પોરેશન દ્વારા સ્કૂલને સીલ મારવામાં આવી છે। આપ જોઈ શકો છો કઈ રીતના સ્કૂલના ગેટ પર જે તાળું છે ત્યાં સીલ મારવામાં આવ્યું છે। સાથે સ્કૂલની અંદર પણ જે શટર છે ત્યાં પણ તાળા પર સીલ મારવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે અવારનવાર સ્કૂલની ઇમારતો પડી જવી અથવા તો સ્કૂલમાં આગ લાગવી તે તમામ ઘટનાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશનોને સ્કૂલમાં ફાયર સેફ્ટી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવા માટે સૂચના આપી હતી અને તેના અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા 290 જેટલી શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી અને તેમાંથી 14 જેટલી શાળાઓએ સર્ટિફિકેટ રજૂ કર્યું ન હતું, જેના કારણે સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાતા 7 જેટલી શાળાઓએ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને ત્યાર પછી 7 જેટલી શાળાઓને સીલ મારવામાં આવી હતી અને તેમાંથી મોડે 4 જેટલી શાળાઓએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોર્પોરેશનમાં સબમિટ કરાવ્યો છે અને હજુ પણ જે 3 સ્કૂલ છે તેને સબમિટ નથી કરાવ્યો, જેમાં રોઝી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આદર્શ વિદ્યાલય ખોડિયારનગર અને વાડીવાલા સ્કૂલ તાંદલજા। આ 3 સ્કૂલ એવી છે કે જ્યાં હજુ પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કરવામાં નથી આવ્યો, જેના કારણે સ્કૂલને સીલ મારવામાં આવેલી છે। અહીંયા ભણતા જે વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ અંધકારમય બન્યું છે કે તેઓ કઈ રીતના ભણશે, કારણ કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ સ્કૂલના સંચાલકો દ્વારા હજુ પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કોર્પોરેશનમાં સબમિટ કરવામાં નથી આવ્યો। તેને લઈને અનેક સવાલો સ્કૂલના મેનેજમેન્ટ અને સત્તાધીશો સામે ઉઠી રહ્યા છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યું છે કે કોર્પોરેશને તો પોતાની જવાબદારી નિભાવી છે કે બાળકોની સેફટી માટે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ ન કરનાર સ્કૂલોને સીલ મારી દીધી છે, પરંતુ બાળકોના ભવિષ્ય ન બગડે, ભણતર ન બગડે તે માટે સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષણ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।